મિત્તલ બેન ને કઈ લાઈવ માં આવો ને બેન. જય શ્રી કૃષ્ણ ભાઈ, જય શ્રી કૃષ્ણ બેન. બધા માણસો સરખા નથી હોતા. સાચી વાત ભાઈ. પુના ગઢવી વ્લોગ. જય માતાજી ભાઈ, જય માતાજી. આ ખંભાળિયા પોરબંદર પાસેથી વ્લોગ જોવો છો મારું લાઈવ ઈજ ને. 2 દિવસ પહેલા આવા કીધું તું તમે. અમુક નું યાદ રહી જાય, અમુક નું ભૂલાઈ જાય. કોમેન્ટ કરી દીધી હો બેન. ઓકે ભાઈ, ઓકે. સપોર્ટ આપી દઈશું. કોમેન્ટ કરો ને એટલે મને ખ્યાલ આવે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ દીપમભાઈ. પુના ગઢવી બ્લોગ સપોર્ટ કરજો ભાઈ ચેનલમાં. આપણે રહેવાના. હા ભાઈ, હા. આપણે તો લાઈવમાં રહેવું જ પડે ને. ફૂલ સપોર્ટ આપો છો ભાઈ તમે. તમને તો સ્પેશિયલી થેન્ક યુ કહેવું પડે છે. દીપમભાઈ પૂછે છે કે તમારું કયું ગામ? ભૂલી ગયો ભાઈ. રંગીલું સિટી છે ભાઈ. હવે તમે કેજો કયું છે એ. કેમ છો? એકદમ મજામાં. એટલે તો લાઈવમાં આવી ગયા છે ભાઈ. તમને કેમ છે? હમણાં કઈ 2 દિવસ પછી લાઈવ કર્યું જ નતું. આજ વળી કીધું લાઈવ ને અત્યારમાં થોડીક વાર. ઠીક. કચ્છમાં તો બેન બહુ વરસાદ છે. એવું છે ભાઈ? તો મોકલો આ સાઈડ થોડોક. દીપમભાઈ કહે છે કે રાજકોટ રંગીલું છે. હા ભાઈ, હા. કાંઈ ના ઘટે રાજકોટમાં. સાચું કે 100% સાચું ભાઈ તમારી વાત. રાજકોટમાં રહ્યા હોય ને બીજે ક્યાંય રહેવાની મજા ના આવે. પેલા લાઈક પછી વાત. એ વાત સાચી. પેલા લાઈક કરી દેવાની, પછી આમાં લાઈવમાં કોઈ આવે કે નહીં કઈ નક્કી નહીં, પણ આપણે તો લાઈવમાં જોડાયેલું રહેવાનું. જો બધા ગાયબ થઈ ગયા લાઈવમાં. 1 કલાક લાઈવ રાખવું છે આજ. પછી તો મારે કામ છે થોડુંક. લાઈવ છું ને સાથે સાથે ઘરમાં કામે ચાલુ છે. જ્યાં આપણું મશીન ચાલુ છે હજી તો. જય દ્વારકાધીશ. હા ભાઈ, ઉપલેટા આવી છીએ હો અમે. ઉપલેટા આવો છો ક્યારેય? હા, આવી છીએ ભાઈ. જો અહીં આપણા કપડાં થાય છે. હજી કપડાં ધોવાય છે. જ્યાં મશીન ચાલુ છે. હર હર મહાદેવ.